નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં અલગ અલગ ચેપ્ટર વાઇઝ આપણે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. એમાં આજે આપણે સ્વાધ્યાય 7.2ના જે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. જેમાં દાખલા નંબર 1 થી 5 ટોટલ 5 દાખલા જોવાના છીએ. વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઘણા બધા બીજા વિડીયોઝ પણ મુકાઈ ગયા છે, ન જોઈએ તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, વિડીયો સેક્શનમાં છે. પહેલો દાખલો છે, બિંદુઓ -1 7 અને 4 3ને જોડતા રેખાખંડનું 2:3ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. જવાબ લખી શકીએ. ધારો કે P of x y એ -1 7 અને 4 3ને જોડતા રેખાખંડનું 2:3ના ગુણોત્તર વિભાજન કરતું બિંદુ છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા x બરાબર 2 વત્તા 3 -1 છેદમાં 2 વત્તા 3 4 2 8 અને 3 1 3 -3 8માંથી 3 જાય તો 5 5/5 એટલે 1 અને y બરાબર થાય 2 વત્તા 3 છેદમાં 2 વત્તા 3 3 2 6 એટલે -6 વત્તા 7 તેરી 21 21માંથી 6 જાય એટલે 15 15ના છેદમાં 5 આવશે. અહીંયા બરાબર 15ના છેદમાં શું આવશે 5 એટલે 5 તેરી 15 એટલે 3 જવાબ, એટલે એ રીતે આવશે 3 જવાબ. આમ -1 7 અને 4 3ને જોડતા રેખાખંડનું 2:3ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ x માટે 1 અને y માટે 3 છે. દાખલા નંબર 2, બિંદુઓ 4 -1 અને -2 3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ છે એ મેળવવાના છે. એટલે 3 સરખા ભાગ કરતા હોય એવા બિંદુના યામ મેળવવાના છે. તો જોઈએ. ધારો કે a 4 -1 અને b -2 3 આપેલ બિંદુઓ છે, તથા p અને q એ રેખાખંડ ABના ત્રિભાગ બિંદુઓ છે. એટલે 3 સરખા ભાગ કરતા હોય તો a 4 -1 b -2 3 એમાં 2 પોઈન્ટ એવા હોય જેના કારણે 3 સરખા ભાગ થાય. તેથી AP બરાબર PQ બરાબર QB થાય. અહીં p એ ABનું અહીંથી 1:2ના ગુણોત્તરમાં વિભાજન કરશે. આથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ Pના યામ છે એ નીચે પ્રમાણે મળશે. 1:2 પ્રમાણે અહીં 1 ને 2 ગુણોત્તર થઈ જાય. બાકીની કિંમત મૂકો તો 1 × -2 વત્તા 2 × 4 છેદમાં 1 વત્તા 2 અને 1 × -3 વત્તા 2 × -1 છેદમાં 1 વત્તા 3 1 વત્તા 2. તો 2 1 2 -2 વત્તા 4 2 8 ના છેદમાં 3 ને -3 અને -2 છેદમાં 3. 8માંથી 2 જાય એટલે 6 6 ના છેદમાં 3 અહીંયા -5 ના છેદમાં 3 3 2 6 એટલે 2 આવશે અને -5 ના છેદમાં 3 આવશે. તે જ રીતે Q એ ABનું શું થશે 2:1ના ગુણોત્તરમાં પણ વિભાજન કરે છે. આથી વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ Qના યામ નીચે મુજબ મળશે. 2 -2 વત્તા 1 4 છેદમાં 2 વત્તા 1 અને 2 -3 વત્તા 1 -1 છેદમાં 2 વત્તા 1. તો 2 2 4 એટલે -4 થશે. અહીંયા 4 1 4 એટલે વત્તા 4 થશે છેદમાં 2 વત્તા 1 એટલે 3 થશે. એ રીતે અહીંયા -6 થશે, અહીંયા -1 થશે છેદમાં 3 થશે. તો આ તો 0 થઈ જશે. 0 ના છેદમાં 3 એટલે 0. આ થશે -7 ના છેદમાં 3. આમ બિંદુઓ 4 -1 અને -2 3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ 2 પછી -5 ના છેદમાં 3 અને 0 -7 ના છેદમાં 3 છે. એ બે તમને મળશે 2 સરખા ભાગ કરો ત્યારે. દાખલા નંબર 3, તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે. ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. તો નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે ADનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણે ADનું 1/5 ભાગ અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે? એ બિંદુ મેળવવાનું છે. બરાબર, એક બીજી લાઈનમાં છે અને એક 8મી લાઈનમાં છે.
તો આપણે લંબચોરસ ABCDને યામ સમતલ તરીકે લઈએ, જેમાં એ બિંદુ એ છે એ ઉદ્ગમ બિંદુ થાય, એટલે AD આપણા માટે 100 મીટર છે. અને દરેક મીટરના અંતરે દોરેલી રેખાઓ તેમનું એક અક્ષ પરનું અંતર દર્શાવે છે. તો નિહારિકા ADના 1/4 ભાગનું અંતર કાપે છે. તેથી નિહારિકાએ કાપેલું અંતર બરાબર 1/4 ગુણ્યા 100 મીટર, એટલે 100/4 એટલે 25 મીટર થાય. નિહારિકા છે એ બીજી રેખા પર દોડે છે. આથી નિહારિકાએ જે સ્થાન પર લીલો ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુ Nના યામ થશે 2, 25 એવું થશે. બરાબર. તે જ પ્રમાણે બિંદુ P કે જ્યાં પ્રીતે લાલ ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુના યામ થશે 8, 20. બરાબર. તો બે ધ્વજ વચ્ચેનું અંતર મીટરમાં શોધવા માટે આપણે N 2, 25 અને P 8, 20ને જોડતા રેખાખંડની લંબાઈ છે શોધવી પડે. તો NP બરાબર શું થશે? વર્ગમૂળમાં x1 - x2 એનો આખા કૌંસ ઉપર વર્ગ વત્તા y1 - y2 એનો આખા કૌંસ ઉપર વર્ગ, તેના બરાબર વર્ગમૂળમાં 2 - 8 એનો વર્ગ વત્તા 25 - 20 એનો વર્ગ. તો એના બરાબર વર્ગમૂળમાં થશે અહીંયા -6 એનો વર્ગ વત્તા અહીંયા થશે 25માંથી 20 છે એટલે 5નો વર્ગ. એના બરાબર થશે 6નો વર્ગ થાય 36 વત્તા 5નો વર્ગ થાય 25. એના બરાબર વર્ગમૂળમાં 61 મીટર જેટલું જવાબ મળશે. હવે રશ્મિએ લીલા ધ્વજ અને લાલ ધ્વજના સ્થાનોને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ છે ફરકાવવાનો છે. આથી આપણે N 2, 25 અને P 8, 20ને જોડતા રેખાખંડ NPના મધ્યબિંદુ Rના યામ મેળવવા જોઈએ. તો મધ્યબિંદુના સૂત્રનો ઉપયોગ કરતા બિંદુ Rના યામ છે નીચે પ્રમાણે મળે: એક 2 + 8/2, એક 25 + 20/2. તો 8 ને 2 10, 10/2 અને અહીંયા થશે 25 + 20 એટલે 35/2, એટલે 5, 2, 10 અને અહીંયા 22.5 આવશે એટલે 5 ને 22.5 જવાબ આવશે. તો આ દર્શાવે છે કે રશ્મિએ 5મી રેખા પર ABથી 22.5 મીટર દૂર તેનો વાદળી ધ્વજ છે ફરકાવવો જોઈએ. આમ લીલા ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 મીટર થાય છે અને રશ્મિએ તેનો વાદળી ધ્વજ 5મી રેખા પર ABથી 22.5 મીટર દૂર ફરકાવવો જોઈએ. દાખલા નંબર 4. બિંદુ -1, 6 બિંદુઓ -3, 10 અને 6, -8ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો જવાબ લખી શકીએ. ધારો કે બિંદુ P -1, 6 એ બિંદુઓ A -3, 10 અને B 6, -8ને જોડતા રેખાખંડ M1 જેમ M2ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા -1, 6 એના બરાબર થશે M1 6 વત્તા M2 -3 છેદમાં M1 વત્તા M2. અને એ જ રીતે y યામ માટે M1 -8 વત્તા M2 10 છેદમાં M1 વત્તા M2. તો -1 ને 6 એના બરાબર અહીં 6M1 - 3M2 થાય છેદમાં M1 વત્તા M2. અને અહીંયા -8M1 વત્તા 10M2 થાય છેદમાં M1 વત્તા M2. તો બંને બાજુ આપણે જોઈએ તો x ને સરખાવીએ છીએ. બંને બાજુ x ને સરખાવતા -1ની સામે જે હતું એ લખીએ તો -1 બરાબર 6M1 - 3M2 છેદમાં M1 વત્તા M2. એટલે માઇનસની બાજુમાં અહીંયા જશે M1 વત્તા M2 એના બરાબર 6M1 - 3M2. એટલે -M1 થશે અને ઓછે વત્તે ઓછા M2 થશે. એના બરાબર 6M1 - 3M2. તો -M1 - M2 આ બાજુ લઈએ તો -6M1 અને આને આ બાજુ લઈએ એટલે +3M2 એના બરાબર 0. તો અહીંયા થશે 6 ને 1 7, તો -7M1 થઈ જશે અને +3માંથી 1 જાય એટલે +2M2 થઈ જશે એના બરાબર 0. તો -7M1 અને બરાબરની જમણી બાજુ આવે એટલે -2M2 થઈ જાય. બેની બાજુ માઇનસ વડે ગુણી નાખો એટલે 7M1 બરાબર 2M2 થઈ જાય. M1ના છેદમાં M2 અને 7 જાય છેદમાં સામે તો 2/7. તેથી M1 જેમ M2 બરાબર 2/7 લખી શકો. હવે એ જ રીતે y યામની ચકાસણી કરતા તો -8M1 વત્તા 10M2ના છેદમાં M1 વત્તા M2 હતું, એમાં M2 વડે ભાગી નાખીએ બધાને. તો -8M1ના છેદમાં M2 વત્તા 10 M2ના છેદમાં M2 એટલે ઉડી જાય છેદમાં M1ના છેદમાં M2 વત્તા M2ના છેદમાં M2 ઉડી જાય. -8 M1ના છેદમાં M2 મળી ગયો 2/7 એટલે 2/7 એ મૂકી દઈ કિંમત વત્તા 10 છેદમાં 2/7 વત્તા 1. તો 8 દુ 16 એટલે -16 વત્તા 7 10 70 છેદમાં 7 અને છેદમાં 2 વત્તા 7/7. 7 7 ઉડી જાય
ઉપર થશે 70માંથી 16 જાય એટલે 54 અને નીચે થશે 7 ને 2 9 તો 9 છક 54 એટલે 9 9 ઉડી જાય તો 6 વધે જવાબમાં એટલે જવાબ લખી શકીએ આમ બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડનું 2:7 ગુણોત્તરમાં વિભાજન કરશે। ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5 x અક્ષ બિંદુઓ a 1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે નોંધો। વિભાજન બિંદુના યામ છે એ મેળવવાના છે। જવાબ લખી શકીએ ધારો કે x અક્ષ પરના બિંદુઓ a 1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન સૂત્ર મુજબ રેખાખંડ ABનું k/1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ નીચે પ્રમાણે મળે છે। એટલે જવાબમાં આપણે લખી શકીએ k/1 પ્રમાણે ગુણોત્તરમાં તો k -4 + 1 × 1 છેદમાં k + 1 k × 5 + 1 × -5 છેદમાં k + 1 એટલે કે -4k + 1 છેદમાં k + 1 અને 5k -5 છેદમાં k + 1। હવે વિભાજન બિંદુ x અક્ષ પર હોવાથી તેનો y-યામ છે કેવો થાય 0 થાય એટલે 5k - 5 ના છેદમાં k + 1 બરાબર 0 તો આખું k + 1 ગુણાકારમાં 0 માં જાય એટલે 0 થઈ જવાનું એટલે 5k - 5 બરાબર 0 તો 5k બરાબર 5 થઈ જાય તો k કેટલો મળે તો કે 5 ના છેદમાં 5 એટલે k 5 × 5 પ્રમાણે 1 મળી જાય। હવે આમ માગેલ ગુણોત્તર k/1 હતો એમાં k ની કિંમત તો 1 આવી તો 1/1 ગુણોત્તર થઈ ગયો। હવે વિભાજન બિંદુના યામ જોઈએ તો એ -4k + 1 છેદમાં k + 1 હતું ને 5k - 5 છેદમાં k + 1 હતું એમાં k ની કિંમત 1 મૂકી દો -4 × 1 + 1 છેદમાં 1 + 1 અને 5 × 1 -5 છેદમાં 1 + 1 તો 4 × 4 એટલે -4 + 1 ના છેદમાં 2 અને આ 5 - 5 છેદમાં 2 તો -3 વધશે અને છેદમાં 2 છે 5 માંથી 5 જાય તો 0 0 છેદમાં 2 એટલે 0 -3 ના છેદમાં 2 ને 0। આમ x અક્ષ પરના બિંદુઓ a 1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું 1/1 ગુણોત્તરમાં બિંદુ -3 છેદમાં 2 અને 0 પર વિભાજન કરે છે તો એ જવાબ મળશે -3 ના છેદમાં 2 અને 0। તો આ અલગ અલગ 5 દાખલા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા વિડીયોઝ છે ચેનલ પર મુકાતા રહેતા હોય છે। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોતા રહેજો, જ્ઞાનમાં ઉદય કરતા રહેજો, મોસ્ટ એમપી દાખલાઓ છે ગણતા રહેજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।